રાજસ્થાનના ઉદયપુરમાં પોલીસની કાર્યવાહી। ઉદયપુરની હોટલ ગણેશમાં પાડ્યા દરોડામાં દેહ વેપાર માટે લેવાયેલ દલાલ તથા યુવતીઓને ઝડપી પાડ્યા। ગુજરાતના જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, મોરબીના 36 લોકો ઝડપાયા। 40 પુરુષો અને 11 મહિલાઓને પોલીસે ઝડપી પાડી। પોલીસે હોટલ માલિક, દલાલ સહિતને પકડ્યા છે। પોલીસે દારૂની બોટલો સહિત મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતના ફર્નિચર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સમીર બલોચ। સમીર, જણાવશો જે કાર્યવાહી કરવામાં આવી તેમાં કેટલા લોકોની અટકાયત અને ધરપકડ કરવામાં આવી છે અને હવે આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે પોલીસ દ્વારા? બિલકુલ બધે જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાન પોલીસ સક્રિય બની છે અને રાજસ્થાનના ઉદયપુરમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ઉદયપુરની હોટલ ગણેશમાં પોલીસ દ્વારા દરોડો પાડી અને રેવ પાડી તેમજ દેહ વેપારનો જે નાચ ચાલતો હતો તે ઝડપી પાડ્યો છે, જેમાં 36 જેટલા જે લોકો છે તે ગુજરાતના હોવાનું સામે આવ્યું છે। કુલ 50 જેટલા લોકો ઝડપાયા છે, જેમાંથી 40 પુરુષ અને 10 જેટલી યુવતીઓ આ રેડમાં ઝડપાઈ છે। પોલીસે હોટલ માલિક અને દલાલને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ કરી છે। સાથે સાથે પોલીસ દ્વારા દારૂની બોટલ સહિતનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે અને આ જે 36 લોકો જે ગુજરાતના પકડાયા છે તે તમામ લોકો ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા લોકો હોવાની વિગતો બહાર આવી છે। જી સમીર, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।